ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ હશે. અને અત્યારે તો આજ શાંતિથી બ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે જો કેટલા વાગ્યા છે, અત્યારે 7:30 થવા આવ્યા છે. અને હું રેડી માટે થઈ ગઈ છું કેમ કે હું જાઉં છું રિસેપ્શનમાં. રિલેટિવના રિસેપ્શન છે તો ત્યાં હું જાઉં છું. તો એટલા માટે હું રેડી થઈ ગઈ છું. હું ટાસી બે મારા મમ્મી સાથે જાય છે, એટલે હું ને ટાસી અહીંયાથી જાય છે, એટલે હું અહીંયા જો રેડી થઈ ગઈ છું અત્યારે. તો ચાલો મારો ફૂલ લુક બતાવી દઉં તમને અને ટાસીનો પણ બતાવી દઉં. જો મારી ટાસી તૈયાર થઈ ગઈ છે અને તે જાય છે રિસેપ્શનમાં જાય છે. એની નાની સાથે જાય છે. જો મમ્મી દીકરી આજે નાની સાથે જાય છે રિસેપ્શનમાં. એના રિલેટિવ્સ છે તો અત્યારે જાય છે. જો આજનો મારો ફૂલ લુક જો આવો છે. અત્યારે હું આવી ગઈ રેડી છું. અને જો કેવી લાગુ છે કેજો તમે મને કમેન્ટ કરીને. ઓકે, ચાલો અત્યારે તો લેવાની ત્યાં જઈને કરશું અમે. ચાલો કાશી ઊભી રહે. રિસેપ્શનમાં પહોંચી ગયા છે. જો અહીંયા મમ્મી પણ છે અને હું પણ આવી ગઈ છું. જો અહીંયા તાસી આવે છે. જો મમ્મી આવ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જો મમ્મી આવ્યા છે અને અમે પણ રિસેપ્શનમાં આવી ગયા છે. પછી અંદર જઈને તમારી સાથે કન્ટિન્યુ કરીશ. અમે અહીંયા રિસેપ્શનમાં આવી ગયા છે. અહીંયા ઓશોની હોટલ છે, ત્યાં રિસેપ્શન છે. તો જો અહીંયા મમ્મી બેઠા છે ને જો અહીંયા પપ્પાની પણ બેઠા છે. પાછળ પપ્પા પણ બેઠા છે. તમે જો આ છોકરાના મમ્મી ને પપ્પા છે. જો આંટી છે. તો આ મારું સૂપ ને સ્ટાર્ટર છે. તો અમે જમવા માટે આવી ગયા છે. ચાલો તમે જમવાની પ્લેટ બતાવી દઉં મારી આજની. જો આવું કંઈક આજે જમવાનું છે. એટલું બધું છે. અને ડેઝર્ટમાં આઈસ્ક્રીમ પણ છે અને આ ચાટ. જો એટલું જમવાનું છે. ચાલો અમે જમી લઈએ હવે. જો અમે અહીંયા ઓશોની હોટલમાં છે અત્યારે. ત્યાં રિસેપ્શન છે તો ત્યાંથી ચોપાટી પણ દેખાય છે. જો જો આ ઓશોનિકનો પાછળનો દરવાજો છે. ચોપાટી આવી જો અત્યારે અમે રિસેપ્શનમાંથી નીકળી ગયા છે અને અહીંયા ચોપાટીવાળા રોડ ઉપર છે. અત્યારે તો હવે ઘરે જવા માટે નીકળીએ છીએ. જો અહીંયા બધા હિંચકા ને એવું બધું છે.
આ ચોપાટી છે. હવે અમે અહીંયા ઓટોની રાહ જોઈને ઊભા છે, થોડીક વાર ઉઠીએ કે ઓટો અહીંયાથી મળી જશે અમને. તો હવે ઊભા છે, પછી ઘરે જઈશું. તો ચાલો, અત્યારે તો અમે ઘરે આવી ગયા છે. રિસેપ્શનમાંથી રિસેપ્શનમાં ગયા હતા, તો ત્યાંથી આવી ગયા છે ઘરે. અને અત્યારે ટાઈમ પણ થઈ ગયો છે, તાસીન સુરાવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે પહેલાં એનું કામ કરી લઈએ આપણે. અને આજ બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. બાય, જય શ્રી કૃષ્ણ.